શહેરમાં વધુ એક સમા પોલીસ મથકનો પ્રારંભ પોલીસ કમિશનરના હસ્તે ઉદ્ઘાટન સમારોહ યોજાયો। ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। અશ્લીલ ડાન્સ કરનાર અભિનેત્રી મલ્લિકા શેરાવતને તારીખ 19મી ઓગસ્ટે વડોદરાની કોર્ટમાં હાજર રહેવા ફરમાન। લાલબાગ પ્રતાપનગર સ્થિત પાંજરાપોળની ગંદકી નિહાળવા સ્થાયી અધ્યક્ષ ડોક્ટર પટેલે જાત મુલાકાત લીધી। વોર્ડ અધિકારીઓને ગંદકીની સફાઈ કરવા સૂચના આપી। ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પ્રસાદી રૂપે વન વિભાગ દ્વારા 21,000 રોપાનું વિતરણ કરાશે। આંબો, જાંબુ, સેવન તથા આસોપાલવના રોપાઓ ભક્તજનોને આપવામાં આવશે। ઐતિહાસિક ન્યાય મંદિરના દરવાજાનું રિનોવેશન કામ ખોરંભે। સ્થાયી અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલે દરવાજાની મુલાકાત લીધી। નમસ્કાર દર્શક મિત્રો, ECTVના સમાચાર કક્ષમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। કાયદો અને વ્યવસ્થા હેતુ શહેરમાં વધુ એક સમા પોલીસ સ્ટેશનનો પ્રારંભ કરાયો। પોલીસ કમિશનર સતીશ શર્માના હસ્તે ઉદ્ઘાટન સમારોહ યોજાયો। પોલીસ વિભાગના ઉચ્ચ પદાધિકારીઓ, પીઆઈ, પીએસઆઈ તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યો। અંદાજે 20 કરોડની વસ્તી ધરાવતા વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા તેમજ સુરક્ષાના ભાગરૂપે નવા વધુ એક સમા પોલીસ મથકનો પ્રારંભ કરવામાં આવ્યો છે। નવા પોલીસ મથકનો પ્રારંભ છાણી સ્થિત નર્મદા કોલોનીમાં કરવામાં આવ્યો છે। નવા પોલીસ મથકનો પ્રારંભ શહેર પોલીસ કમિશનર સતીશ શર્માના હસ્તે કરવામાં આવ્યો હતો। આ ઉદ્ઘાટન પ્રસંગે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ સ્ટાફના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમા પોલીસ મથકનો ચાર્જ હાલ પીએસઆઈ વાળાને સોંપવામાં આવ્યો છે। આ સાથે 3 પીએસઆઈ તથા 42 જેટલા પોલીસ કર્મચારી સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે। આ પોલીસ સ્ટેશન અગાઉના ફતેગંજ પોલીસ સ્ટેશનના 2 ભાગ પાડીને શરૂ કરવામાં આવ્યો છે। પોલીસ સ્ટેશન શરૂ કરવાનો એક જ ઉદ્દેશ્ય છે કે પ્રજાને પોલીસની મદદ સહેલાઈથી મળી રહે। વડોદરા શહેરમાં 20 લાખ ઉપરની વસ્તીમાં 18 પોલીસ સ્ટેશન છે, જે ખૂબ સારું કહેવાય। અને અમે બીજા નવા પોલીસ સ્ટેશનનું જે છે વિચારીએ છીએ અને સરકારશ્રીને મંજૂરી મળી જશે તો અમે બીજા 2-4 પોલીસ સ્ટેશન અહીંયા શરૂ થઈ જાય તો વડોદરાની પોલીસ વ્યવસ્થા ખૂબ જ સુંદર બની જશે। આજે વડોદરા શહેરમાં કાયદા અને વ્યવસ્થા અને ક્રાઇમ ઉપર સંપૂર્ણ નિયંત્રણ છે। વડોદરા શહેરની ગણતરી હિન્દુસ્તાનના સૌથી શાંત શહેરોમાં થાય છે। માટે કોર્પોરેશનની જમીન કોર્પોરેશન જમીન આપવા માટે તૈયાર છે। એના પેમેન્ટ બાબતે અત્યારે વાટાઘાટો ચાલી રહી છે સરકારના લેવલ ઉપર। એ જમીન જ્યારે મળી જશે તો નવ પોલીસ સ્ટેશન બંધાઈ જશે। સમા માટે પણ અમે જમીન આઈડેન્ટિફાઈ કરી લેવાના છીએ। વડોદરા શહેરના લગભગ મોટા ભાગેના પોલીસ સ્ટેશનોમાં બિલ્ડિંગ ખૂબ સારી છે અને બિલ્ડિંગની સાફ સફાઈ અને મેન્ટેનન્સ તમે અગર જોવા જાઓ તો ખૂબ જ સારી છે। જે પોલીસ સ્ટેશનો માટે નવી બિલ્ડિંગો નથી એવા પોલીસ સ્ટેશન ધારો કે માંજલપુર, જવાહરનગર, મકરપુરા, ગોત્રી, કિશનવાડી, સમા, આ બધા માટે જેમ જેમ બજેટની ફાળવણી થશે તેમ નવા બિલ્ડિંગ ઊભા કરવામાં આવશે।